તો આપ જોઈ શકો છો કોન્સ્ટેબલ ને હાલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। આજે ક્રાઇમ બ્રાન્ચમાં આ કોન્સ્ટેબલની હત્યાની ઘટના ઘટી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના આ કોન્સ્ટેબલને હાલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલની હત્યા થઈ ચૂકી છે ત્યારે ઝોન 2ના ડીસીપી ઉષા રાડે એટીએસ ડીવાયએસપી શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા તો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી એટીએસના ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા તો કોન્સ્ટેબલને પૂરા માન સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ સાથે જ પરિવારજનો પણ પહોંચ્યા હતા અને ખાસી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા અને આ વિશે જ વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મિહિર સોનીજી। મિહિર, શું પરિસ્થિતિ છે હાલ, અત્યારના અપડેટ શું છે અને સ્થાનિકોની અથવા તો પરિવારજનોની માંગ શું છે? જી ચોક્કસથી આપણે કહું કે જે આજે ગઈ મોડી રાત્રે જે આ બનાવ બન્યો હતો તે ખૂબ જ શોકજનક જે એના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોને થયું છે। ખાસ કરીને અત્યારે હાલ બપોરના સમય વાત કરવામાં આવે તો સ્થાનિક તેમજ તેમના પરિવારજનોએ સૂત્રોચ્ચાર કરી પોલીસ તેમજ સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો। અત્યારે હાલ જે શમશાન યાત્રાની જે વિધિ છે અત્યારે હાલ ચાલી રહી છે। અત્યારે હાલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિત ઇન્ચાર્જ સીપી જે ભટ્ટ પણ હાજર રહ્યા છે અને સલામી આપી અને શ્રદ્ધાંજલિ આપી છે અત્યારે। જી પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું હોવાના અહેવાલ છે ત્યારે રિપોર્ટમાં શું બહાર આવ્યું છે તે અંગેની કોઈ જાણકારી મળી છે મિહિર? જી ચોક્કસથી જે પીએમ કરી દેવામાં આવ્યું છે તે પેનલ ડોક્ટર દ્વારા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। 2 થી 2.5 કલાક સુધી પીએમ થયું છે। 15 થી 20 મિનિટ બાદ જે આ પીએમ રિપોર્ટ આવશે અને ત્યારબાદ પ્રાથમિક તપાસ ખ્યાલ પડશે કે તેના કારણે આ રીતના તેમને વાગવાથી હત્યા થઈ છે। પરંતુ ક્રાઇમ બ્રાન્ચમાં જ આ પ્રકારનું ક્રાઇમ એક મોટો સવાલ પેદા કરે છે। જી ચોક્કસથી કહી શકાય કે આજે ખૂબ જ મોટી ઘટના કહી શકાય કે ગુજરાતમાં નહીં પરંતુ અમદાવાદમાં આ રીતના પ્રથમ રીતના બન્યું હશે કે ક્રાઇમ બ્રાન્ચમાં એક પોલીસ કોન્સ્ટેબલની આ રીતના હત્યા થઈ ગઈ છે। આવું પ્રથમ વખત થયું હશે। જો બેદરકારીની વાત કરવામાં આવે તો ત્યાં આગળ 4 થી 5 એફઆરપીના પોઈન્ટ છતાં પણ આ રીતની કોઈને પણ જાણ ના થઈ અને તરત જ સવારે જાણ થઈ। આખી ઘટના બની 4 થી 5 કલાક સુધી કશું પણ ખ્યાલ ના અને જે કહી શકાય કે જે સીસીટીવી પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। એટલે સીસીટીવીનો પણ અભાવ છે ક્યાંક ને ક્યાંક ક્રાઇમ બ્રાન્ચ આ ખૂબ જ ઘોર બેદરકારી કહી શકાય। અત્યારે તો હાલ પરિવારજનો એક ન્યાયની માંગણી કરી રહ્યા છે અને ખાસ કરીને જે 25 લાખ જેટલું વળતર મળે તેવું એક માંગણી કરી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચમાં જ્યારે હત્યા થઈ છે ત્યારે એક ઘોર બેદરકારી પણ કહી શકાય, સીસીટીવી પણ બંધ હતા। આ સમગ્ર મુદ્દે વાત કરવા બદલ આપનો આભાર। તો મિહિર, બિલકુલ આમ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એટલે એમ કહીએ કે અમદાવાદની સૌથી સુરક્ષિત જગ્યા, પરંતુ જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ક્રાઇમ થઈ જાય તો પછી શહેરની સુરક્ષાનું શું, તે એક સવાલ જરૂરથી ઊભો થઈ જાય છે। જી બિલકુલ, આ ઘટના વિશે જણાવ્યું તો આ ઘટના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બની જેમાં એક આરોપી કોન્સ્ટેબલની હત્યા કરી નાખે છે અને હદ તો ત્યારે થઈ જાય કે આરોપી હત્યા બાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફરાર પણ થઈ જાય। આવા સંજોગોમાં પોલીસની ફરજ એ બને છે કે ગુનેગારોમાં પોલીસની ધાક પેસે અને નાગરિકો પણ પોતે સુરક્ષિત અનુભવે।